નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે આપણે જઈએ છીએ ધારી ખોડિયાર, કે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અને સાથે આપણે બીજું એક કામ પણ છે. તો આગળનો વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. મારી સાથે મુનાભાઈ વેડા છે અને બીજા છે આપણા કેમેરામેન વિક્રમભાઈ સોલંકી. તો ચાલો જઈએ મિત્રો આપણે ધારી ખોડિયાર. તો આપણે અત્યારે છીએ પાલીતાણા રોડ ઉપર અને ધારી જવા માટે અહીંયાથી આપણે પાલીતાણા, ધારિયાધર થઈને સાવરકુંડલા થઈને પણ જવાય અને અમરેલીથી પણ જવાય. તો આપણને એમાંથી જે રોડ સારો પડે એ રોડ ઉપર જશું. અત્યારે આપણે છીએ હડમતિયા ગામ પર. તો આપણે છીએ અત્યારે પરવડી ગામ અને અહીંયા આપણા એક મિત્રની દુકાન છે, ત્યાં જઈએ, તેમને મળીને આપણે આગળનો રસ્તો કાપીએ. જય માતાજી. આપણે ઓલું જે ધારી ખોડિયાર છે મુનાભાઈ, ત્યાં બીજે દેવળિયા પાર્ક ની જેમ સફારી પાર્ક છે, ત્યાં જઈ આવ્યા તમે? આપણે એક વાર ગયેલા ત્યાં તો ઓલો પેલા તો તમે જાઓ એટલે એક સિંહ નોકરી કરે છે. ઈ નહીં ઈ તો દેવળિયા. વિકા દાદા હોટલ આવી ગઈ છે તમારી. જે કઈ લેવું કરવું હોય આ ભાત બબલા લેવા છે. હાલો ભાત ખાવા તો મિત્રો અમે છીએ અત્યારે અમરેલી ધારી ચોકડી ઉપર અને અમારા મિત્રો વિક્રમભાઈ અને મુનાભાઈ ભાઈ નાસ્તો લેવા ગયેલા છે. આવી ગયા બધો નાસ્તો ને એવું લઈને. અહીંયાથી આપણે સીધા હવે નીકળશું ધારી. તો અમે બધા કરીએ છીએ ગાડીમાં નાસ્તો. અત્યારે અમારા મુનાભાઈને થોડીક વધારે ભૂખ લાગી હતી અને પછી આપણે લોકો અહીંયાથી જઈએ આપણે આગળના રસ્તે. અહીંયાથી એક રસ્તો જુનાગઢ સાઈડ જાય છે અને એક ધારી ચલાળા બાજુ જાય છે અને અમે બરોબર ચોકડી ઉપર છીએ ધારી તરફ. અને આ જે બીજો રસ્તો જાય છે એ જુનાગઢ તરફ જાય છે. તમે સાઇનબોર્ડ જોઈ શકો, ગોંડલ, જુનાગઢ, બગસરા, અને આ જ જાય છે ધારી. તો આ છે સીધો અમરેલી રોડ અને આ પાછળ છે ધારી. અહીંયાથી આપણે જવાનું છે અંદર ખોડિયાર મંદિર. ગળધરા ખોડિયાર મંદિરનું સાઇનબોર્ડ તમે જોઈ શકો.
તો અત્યારે આપણે છીએ આંબરડી બાગ ધારી, જે ગળધરા ખોડિયાર મંદિર પાસે આવેલું છે. આપણે મુનાભાઈ અને વિક્રમભાઈ ઇન્ક્વાયરી માટે જાય છે. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે ફરતી તમને બાઉન્ડ્રી જેવું દેખાતું હશે. એની અંદર આખું સફારી પાર્ક બનાવવામાં આવેલ છે અને અંદર તમને સિંહોના તેમજ અન્ય વન્ય પ્રાણીઓ બસ દ્વારા દર્શન કરવામાં આવે છે. અહીંયાના ટિકિટ દર જે આપણે સફારી પાર્ક માટેના છે, બસ દ્વારા જે સફારી કરાવે છે, એમાં સોમથી શુક્ર 150 રૂપિયા ફી છે અને શનિ રવિ તેમજ કોઈ પણ તહેવાર હોય એના દિવસે 190 રૂપિયા જેવી ટિકિટ રહે છે. જેમાં જોવા માટે લઈ જાય તે આખો આ એરિયા છે. પહેલાં કરતાં અત્યારે ઘણું રિનોવેશન કરવામાં આવેલ છે. અહીંયા ઘણી બધી વસ્તુઓ નવી બનાવવામાં આવેલ છે. નવા બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે. બંને સાઈડ ગેટ નવા બનાવવામાં આવેલ છે. અહીંયાનો નકશો છે. પહેલાં કરતાં અત્યારે ઘણું વિશાળ બનાવી નાખવામાં આવેલ છે. કેન્ટીન તેમજ આરામગૃહ અને બીજા ઘણા અન્ય બિલ્ડિંગો પણ નવા બનાવવામાં આવેલ છે અને જગ્યા પણ પહેલાં કરતાં વધારી દેવામાં આવેલ છે. અહીંયા પહેલાં કરતાં ઘણું ડેવલપ કરી નાખવામાં આવેલ છે અહીંયા અને જગ્યા પણ ઘણી વધારી દેવામાં આવેલ છે. તેમજ નવા બિલ્ડિંગ, શૌચાલય, પીવાનું પાણીના પરબ અને ટુરિસ્ટ માટે ફોટો પોઈન્ટ, બાળકો માટે રમવાની જગ્યા, એવું પણ ઘણું બધું બનાવવામાં આવેલ છે. અને સ્ટેચ્યુ પણ તમે જોઈ શકો છો અહીંયા. સિંહણ અને તેમના કબના સ્ટેચ્યુ પણ અહીંયા છે. અને આ રીતે ફોટો પોઈન્ટ બધા અલગ અલગ અહીંયા બનાવવામાં આવેલ છે. હજી પણ આવનાર સમયમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું નવું તમને જોવા મળશે અહીંયા. કારણ કે હજી જોઈ શકો છો કે કામ બધું ચાલુ જ છે હજી. તો આપણે આવી ગયા છે આપણી કાર તરફ અને અહીંયાથી બસ આપણે હવે જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે અત્યારે કોઈ કારણોસર આંબરડી પાર્ક બંધ હોવાથી અંદર ના જઈ શક્યા, પણ કદાચ તમે ગમે ત્યારે આવો તો અહીંયાનું ટાઈમ ટેબલ ચેક કરીને આવું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગળધરા ખોડિયાર મંદિર અને બસ આપણે આપણી ગાડી પાર્ક કરીને મંદિર તરફ જઈએ. તો આ છે
ધારી ગળધરા ખોડિયાર મંદિર. તો આ છે અહીંયા ધરા પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર, જૂનું મંદિર, અને નવું મંદિર ઉપર નવા બાંધકામ સાથે બનાવેલ છે. તે પણ તમને વિડીયોમાં બતાવું. અને આ છે અહીંયાનો ગળધરાનો ધોધ. અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. તો આ એ સ્થાન છે કે જ્યાં ખોડિયારમાં પોતે પ્રગટ થયા હતા. અને અહીંયાની કહાની કંઈક આવી છે કે અહીંયા એક રાક્ષસ હતો, તેનો સંહાર કરીને 7 બહેનોએ ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ અહીં ગાળી નાખ્યો અને ગળાનો ભાગ બહાર રાખ્યો, તેથી આ ગળધરો કહેવાય છે. આ છે ખોડિયાર માતાજીનું મેઇન મંદિર. આ મંદિર સૌરાષ્ટ્રના મુખ્ય 4 ખોડિયાર મંદિરમાંનું એક મંદિર છે. ગળધરા ખોડિયાર મંદિરનું એવું કહેવામાં આવે છે કે રા ડિયાસને જ્યારે 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ, ત્યારે રા ડિયાસના પટરાણી સોમલદેએ આ ખોડિયાર પાસે યાચના કરી હતી અને માતાજીના આશીર્વાદથી નવગણનો જન્મ થયો હતો. તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ મિત્રો. મળીએ એક નવા બ્લોગમાં એક નવી જગ્યા સાથે. અને આજે આપણે બધા દર્શન કરીએ અહીંયા ધારી ખોડિયાર મંદિરના, અને અહીંયાથી આપણે આપણા બ્લોગને સમાપ્ત કરીએ છીએ. તો બધા સબસ્ક્રાઈબર તેમજ યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય શ્રી રામ.